નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં છે રૂઢિપ્રયોગો અર્થ સાથે। તો ચાલો વિડીયોને ચાલુ કરીએ। 1 નંબર છે આકાશમાંથી પડવું એટલે અચાનક આશ્ચર્યમાં પડવું। 2 નંબર આંખ આડિયું થવું એટલે કોઈ બાબત ચૂકી જેવી। 3 આંખમાં ધૂળ નાખવી એટલે છેતરપિંડી કરવી। 4 આંગળી છટકાવવી એટલે ખૂબ સહેલી રીતે કામ પૂરું કરવું। 5 ઉંદર થેલીમાં ન સમાય એટલે અતિ ઉત્સાહિત થવું। 6 એક હાથમાં 2 કેળા એટલે બંને રીતે લાભ લેવો। 7 કાનમાં તેલ નાખીને બેસી જવું એટલે કઈ વાતનો ધ્યાન ન આપવું। 8 નંબર છે કાનમાં ખંજવાળ પડવી એટલે સાંભળેલ વાતથી શંકા થવી। 9 કોળિયું વળગાડવું એટલે ઉપકાર બતાવવો। 10 કાગડા ઉડાડવા એટલે ખોટી વાતો ફેલાવવી। 11 કાચું દૂધ પીધેલું ન હોવું એટલે ચતુર હોવું। 12 ખિસ્સામાં હાથ નાખવો એટલે પૈસા ખર્ચવા તૈયાર થવું। 13 ખોટામાં જવું એટલે નિષ્ફળ થવું। 14 ગળે હાથ નાખવો એટલે મિત્રતા બતાવવી। 15 નંબર ગળે વળગવું એટલે ખૂબ પ્રેમ બતાવવો। 16 ગઈ ગાંઠ ઉઘડી એટલે રહસ્ય ખુલ્લું પડવું। 17 ઘૂંટણિયે આવવું એટલે વિનંતી કરવી। 18 ચાંદ પર પહોંચવું એટલે અશક્ય કાર્ય કરવું। 19 શહેરે પ્રકાશ છવાવવો એટલે આનંદિત થવું। 20 છાતી પર હાથ મારવો એટલે ગર્વ કરવો। 21 જમવાનું હાથમાંથી છીનવવું એટલે લાભ છીનવી લેવું। 22 નંબર ઝાડ પર ચડાવવો એટલે ખોટી પ્રશંસા કરવી। 23 ટોપી ફેરવી દેવી એટલે છેતરપિંડી કરવી। 24 ડોલમાં ઘી નાખવું એટલે બગાડ કરવો। 25 તારા દેખાડવા એટલે કડક રીતે ડરાવવું। 26 તાળું ખાવું એટલે નિષ્ફળ થવું। 27 દિલમાં કાંટ ખાવું એટલે ઈર્ષા કરવી। 28 દિવસે ચાંદ દેખાડવો એટલે ખોટી વાત કરવી। 29 નંબર નાકમાં દમ કરવો એટલે બહુ તંગ કરવું। 30 નાક કાપવી એટલે ઇજ્જત જવી। 31 પાણી ઉતરવું એટલે ગર્વ ઉતરી જવું। 32 પાણી પાડી દેવું એટલે કામ બગાડવું। 33 પગમાં માટી ન લાગવી એટલે અતિ ઉતાવળ કરવી। 34 પગ તોડીને બેસી જવું એટલે આરામથી બેસી જવું। 35 ફૂલ જેવી વાત કરવી એટલે મીઠી રીતે બોલવું। 36 નંબર બારણે ઊભું રહેવું એટલે રાહ જોવી। 37 ભાંગણ ખાવું એટલે નુકસાન સહન કરવું। 38 ભાઈનો હાથ પકડી લેવું એટલે મદદ લેવી। 39 માખણ ચોપડવું એટલે ખોટી પ્રશંસા કરવી। 40 મુંહમાં પાણી આવવું એટલે લાલચ થવો। 41 મુંહે માખણ ને હાથે લોખંડ એટલે બોલવામાં મીઠા પરંતુ વર્તનમાં કઠોર। 42 માથું ખાવું એટલે વારંવાર તકલીફ આપવી। 43 નંબર માથું ઊંચું કરવું એટલે ગર્વ અનુભવવો। 44 માછલી પાણી વગરની એટલે અસહાય સ્થિતિમાં હોવું। 45 યકૃત ખાવું એટલે ઈર્ષા કરવી અથવા ક્રોધ કે ઈર્ષા બતાવવી। 46 રાખમાં હાથ મારવો એટલે નિષ્ફળ પ્રયત્ન કરવો। 47 લોટ ખાવું એટલે છેતરાઈ જવું। 48 વરસાદમાં ભીંજાવું એટલે મુશ્કેલીમાં પડવું। 49 શિંગડો ખાવું એટલે શરમ અનુભવવી। 50 નંબર સૂર્યને દીવો બતાવવો એટલે બુદ્ધિશાળી સામે જ્ઞાન બતાવવું। 51 હાથ ધોઈને પડવું એટલે અતિ ઉત્સાહથી પાછળ પડવું। 52 હાથ બતાવવો એટલે મદદ કરવી। 53 હાથ હલવો પાડવો એટલે નબળાઈ દેખાડવી। 54 હૃદય ખુલવું એટલે આનંદ કે વિશ્વાસ થવો। 55 આંગળી વાળવી એટલે કે હળવાશથી ઉપહાસ કરવો। મિત્રો, આ 55 ગુજરાતી વ્યાકરણમાં આવતા રૂઢિપ્રયોગો હતા। તે તમને કેવા લાગ્યા તે કોમેન્ટમાં જરૂરથી કહેજો। આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો। તો મળીએ પાછા આવા બીજા જ વિડીયોમાં। ત્યાં સુધી આવજો બધા મિત્રો।